ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોની અંદર હવે સ્વાધ્યાયમાં કેટલાક દાખલા બાકી છે. જોઈએ આજે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ. જો મિત્રો, પ્રિઝમનો આ એક દાખલો છે, સ્વાધ્યાય દાખલો 9.22. 60 ડિગ્રીનો વક્રતાકારક કોણ. વક્રતાકારક કોણ એટલે પ્રિઝમ કોણ. 60 ડિગ્રી એટલે તમને પ્રિઝમ કોણ એની કિંમત આપી દેવામાં આવી છે. આ પ્રિઝમની સપાટી ઉપર, તો જો આપણે પ્રિઝમની સપાટી આ AB, આ BC અને આ AC, આ સપાટી ઉપર કેટલા લઘુત્તમ કોણે, ધારો કે અહીંયા તમે સપાટીને લંબ દોરો અને અહીંથી એવા કયા ખૂણે એ લઘુત્તમ ખૂણો આપણે શોધવાનો છે. ધારો કે હું PQ નામ આપું તો આ PQ આપાત કિરણ કહેવાય અને આપાત કિરણ એ લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ કહેવાય. તો એમ કહે છે કે આ આપાત કોણ એવો કેટલો લઘુત્તમ તમે રાખો કે જેથી આ કિરણનું બીજી સપાટી, જો આ પહેલી સપાટી, હવે તમે જાણો જ છો કે આ કિરણ સીધું તો નહીં જ જાય. હવા, જો હવા છે એટલે પહેલું માધ્યમ જેનો વક્રીભાગાંક 1 હોય, હવા જેવા પાતળા માધ્યમમાંથી કાચ જેવા ઘટ માધ્યમમાં જાય તો જો આ બીજું માધ્યમ, અને આ પ્રિઝમના દ્રવ્યનો વક્રીભાગાંક આપણને આપી દીધો છે 1.524, બરાબર. તો તમે જાણો છો કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો સીધું જવાના બદલે લંબ તરફ વળવું પડે. આને આપણે વક્રીભૂત કોણ R1 કહેતા હતા. હવે આ જગ્યાએ તમે સપાટીને લંબ દોરો તો આ જગ્યાએ બનતો ખૂણો જેને આપણે R2 કહેતા હતા. તો હવે રકમ શું કહેશે કે આ બીજી સપાટી, હવે આ બીજી સપાટી છે મિત્રો, તો બીજી સપાટી માટે આ આપાત કોણ કહેવાય. જો આ આપાત કોણ ક્રાંતિકોણ કરતો નાનો હશે તો આપણું કિરણ વક્રીભવન પામીને બીજા માધ્યમમાં જશે. જો ક્રાંતિકોણ કરતો મોટો હશે તો એના એ માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, પૂરેપૂરું પરાવર્તન થશે, એટલે વધુ પરાવર્તન થઈ જશે. પણ જો ક્રાંતિકોણ જેટલો હશે તો એ પૂરેપૂરો અંદર નહીં આવે કે બહાર પણ નહીં જાય, સપાટીને સમાંતર જશે મિત્રો, બરાબર. તો એ રકમ શું કહેશે જુઓ કે બીજી સપાટીએથી તમારે સહેજ જ પૂર્ણાંતરિક પરાવર્તન થવાની વાત છે, અને સહેજ પૂર્ણાંતરિક પરાવર્તન કરાવવું હોય તો આ બીજી સપાટી આગળનો વક્રીભૂત કોણ ક્રાંતિકોણ જેટલો થવો જોઈએ. જો ક્રાંતિકોણથી મોટો થઈ જશે તો વધારે પડતું પૂર્ણાંતરિક પરાવર્તન થઈ જશે, પણ આપણને સહેજ કીધું છે એટલે અહીં R2ની કિંમત IC જેટલી થવી જોઈએ, બરાબર. તો જો આપણે એ શરત પહેલાં લખીએ કે ભાઈ ધારો કે પ્રિઝમની AB સપાટી પર આપાત થતું PQ કિરણ એ I જેટલા લઘુત્તમ કોણે આપાત થાય છે, એટલે I જેટલા ખૂણે આપાત થાય છે. અહીં વક્રીભૂત કિરણ, આ એ વક્રીભૂત કિરણ કહેવાય. ધારો કે PQR નામ આપીએ તો એ વક્રીભૂત કિરણ QR જો બીજી સપાટી પર R2 જેટલા કોણે આપાત થાય અને આ R2 બરાબર R2 જો ક્રાંતિકોણ IC જેટલો થાય તો તેનું બીજી સપાટી આગળ
સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે તમારે એટલે કે તેથી R2 બરાબર IC થવું જોઈએ, બરાબર. એટલે આરે ખૂણો IC જેટલો થવો જોઈએ તો આપણો આ કિરણ સહેજ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. હવે IC કેટલો એ પહેલાં ગણી નાખીએ. તો જો ક્રાંતિકોણ IC શોધવું હોય તો સાઇન IC બરાબર n પાતળું ભાગ્યા n ગઠ. તો જો એ પાતળું માધ્યમ આવા છે અને ગઠ માધ્યમનો વક્રી ભવનાંક 1.524, બરાબર. હવે કેલ્ક્યુલેટરથી આ બેનો ભાગાકાર કરીએ તો 0.6542 તો આમ સાઇન આઈની કિંમત આટલી આવે મિત્રો. હવે નેચરલ સાઇનનું કોષ્ટક જોવું પડે તો નેચરલ સાઇન પરથી આઈસીની કિંમત તમને મળી જાય. તો આઈસીની કિંમત લગભગ 41 ડિગ્રીની નજીક આવે છે મિત્રો. તો એનો મતલબ આઈસી 41 ડિગ્રી છે. તો પછી તમારો R2, તેથી R2 બરાબર આઈસી બરાબર 41 ડિગ્રી એટલે તમને આ ખૂણો મળી. હવે જો આ મળી જાય, આપણે પ્રિઝમ માટે એક સૂત્ર થિયરી સાબિત કરી દઉં. પ્રિઝમ માટે પ્રિઝમ કોણ એ બરાબર શું થાય મિત્રો? R1 પ્લસ R2. તો આ સૂત્ર પરથી બોલો પ્રિઝમ કોણ 60, R1 ખબર નથી અને R2 કેટલો 41 ડિગ્રી. તેથી બોલો R1 કેટલો થાય? 41 ને આ બાદ લાવો, 60 ઓછા 41 એટલે 19 ડિગ્રી. તો આપણને આ ખૂણો મળી જાય. હવે આ શોધવો છે, આ જાણીએ છીએ, આનો વક્રી ભવનાંક જાણીએ છીએ, આનો એ જાણીએ છીએ. તો સ્નેલનો નિયમ વાપરીએ. તો જો ક્યુ બિંદુ આગળ સ્નેલના નિયમ પરથી તો આપણે ક્યુ બિંદુ આગળ સ્નેલનો નિયમ વાપરીએ તો જો આ n1 સાઇન આવી રાય માધ્યમમાં ખૂણો આવી તો n1 સાઇન આવી બરાબર n2 સાઇન આ રાય માધ્યમમાં લંબ સાથે બનતો ખૂણો R1. ઘણી વખત આ n1 નીચે લઈ જાઓ તો n2/n1 સીધો સાઇન આવે. પણ ચલો આપણે તો આમના આમ જ કિંમત મૂકીએ. બોલો n1ની કિંમત 1 સાઇન આઈ શોધવો છે આપણે. n2ની કિંમત 1.524 સાઇન R1ની કિંમત 19 ડિગ્રી. હવે 1 ગુણ્યા સાઇન આઈ એટલે સાઇન આઈ આ 1.524 અને સાઇન 19ની કિંમત આપણે શોધવી પડે નેચરલ સાઇન ઉપરથી. તો નેચરલ સાઇન ઉપરથી શોધો તો 0.3256. હવે આ બેનો કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરો તો 0.4962. નેચરલ સાઇનના કોષ્ટક ઉપરથી આના ઉપરથી ખૂણો શોધી કાઢો તો લગભગ આઈ બરાબર 29.75 ડિગ્રી એટલે કે એપ્રોક્સિમેટલી 30 ડિગ્રી. તો તમારે લગભગ 30 ડિગ્રીના ખૂણે કિરણને આપાત કરવું પડે તો એ પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની શરૂઆત થઈ જાય. બરાબર છે મિત્રો? તો કેટલો ઇઝી દાખલો છે કહો. એટલે પહેલાં તમારે R2 શોધવો પડે અને R2 IC જેટલો થવું જોઈએ એટલે IC શોધવો પડે. R2 ઉપરથી R1 શોધવો પડે. બસ સ્નેલનો નિયમ લગાડો એટલે જવાબ આવી જાય. ચલો સ્ક્રીનશોટ લઈ અને લખી દેશું. જો મિત્રો એક દાખલો સરસ મજાનો દાખલો છે 9.23. 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસોમાં વિભાગેલો એક સમતલ ટુકડો. દાખલા તરીકે આવો એક સમતલ ટુકડો છે. હવે એના આપણે વિભાગ પાડી દઈએ આમાં. તો એમ કે દરેક વિભાગનું ક્ષેત્રફળ, આ એક વિભાગ, આ બધા વિભાગો, દાખલા તરીકે નમૂના રૂપે હું આ એક વિભાગ લઉં તો આ એક વિભાગનું ક્ષેત્રફળ એટલે H ગુણ્યા H બરાબર એટલે H સ્ક્વેર. તો એ તમને આપી દેવામાં આવ્યું છે 1 મિલીમીટર સ્ક્વેર. એટલે આ દરેક વિભાગનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર છે. એટલે આપણે અહીંયા
દરેક વિભાગનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર છે. આવા ટુકડાઓમાં વિભાગેલો એટલે જુદો પડેલો એક સમતલ ટુકડો, આ ટુકડાને 10 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ, તો જો કેન્દ્ર લંબાઈ આપી 10 સેન્ટીમીટરના વિવર્ધક એટલે કે પ્રતિબિંબ મોટું બની આપે તેવું, અને બહિર્ગોળ લેન્સ આ કામ કરે. અથવા અહીંયા અભિસારી લખ્યું જ છે, અભિસારી એટલે બહિર્ગોળ, અપસારી એટલે અંતર્ગોળ. તો અહીંયા અભિસારી લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ, અને બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન જ હોય. આવા લેન્સ વડે જોવામાં આવે છે. જો મેં તમને સમજાવવા માટે આવો નમૂના રૂપિયા 1 મિલીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળો એક ચોરસ ટુકડો લેન્સની સામે મૂક્યો છે. હવે લેન્સ એનું મોટું પ્રતિબિંબ આપી, જો આ ઊભી ઊંચાઈ h હોય તો આ ઊભી ઊંચાઈ એચડેસ એ પણ મોટી થાય, એથી આ લંબાઈ પણ એટલી જ મોટી થાય, બરાબર. તો પછી આ એચનું જો એચડેસ થાય તો આ બાજુ પણ એચનું એચડેસ થાય. માટે આ ટુકડાનું ક્ષેત્રફળ, પ્રતિબિંબનું ક્ષેત્રફળ શોધવું હોય તો એચડેસ ગુણ્યા એચડેસ એટલે એચડેસ સ્ક્વેર, બરાબર મિત્રો. જો આની તમે મોટવણી ગણી શકો મિત્રો, મોટવણીનું સૂત્ર તમે જાણો છો કે ભાઈ ચલો આ ઊભી બાજુની ઊંચાઈ h હોય, અહીં મળતી ઊભી બાજુની ઊંચાઈ એચડેસ હોય તો પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ, બરાબર. જો તમે આ બાજુને આ બાજુ લ્યો તો એમ બરાબર એચડેસ અપોન h, કારણ કે આ વસ્તુની h છે તો આ પ્રતિબિંબની એચડેસ. જો હું ડાબી બાજુ એમનો ગુણાકાર કરું તો જમણી બાજુ એચડેસ અપોન h, એચડેસ અપોન h, તો એમ ગુણ્યા એમ એટલે એમ સ્ક્વેર, અને એચડેસ ગુણ્યા એચડેસ એટલે એચડેસનો સ્ક્વેર, h ગુણ્યા h એટલે hનો સ્ક્વેર. માટે એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે એચડેસ સ્ક્વેર એટલે પ્રતિબિંબનું ક્ષેત્રફળ અને hનો સ્ક્વેર એટલે વસ્તુનું ક્ષેત્રફળ. માટે પ્રતિબિંબનું ક્ષેત્રફળ એ ડેશ શોધવું હોય તો મોટવણીનો વર્ગ ઇન્ટુ વસ્તુનું ક્ષેત્રફળ. યાદ રાખજો મિત્રો, જેમ આપણે પહેલાંમાં ઓમાં શું કરીએ છીએ, એચડેસ બરાબર mh, વસ્તુની ઊંચાઈને મોટવણીએ ગુણો તો એચડેસ મળી જાય. પણ જો ક્ષેત્રફળ શોધવું હોય તો વસ્તુના ક્ષેત્રફળને મોટવણીના વર્ગ વડે ગુણવું પડે તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ મળે મિત્રો. તો આ સૂત્ર મેં તમને અહીં લાવીને બતાવ્યું કે આ કેવી રીતે આવી હતી, બરાબર. તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો મિત્રો. તો જો હવે આપણે પ્રશ્ન શું કહે છે કે ભાઈ આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર, તો આપણો આ લેન્સ આ ટુકડાથી કેટલે દૂર મૂક્યો છે 9 સેન્ટીમીટર. માટે વસ્તુ અંતર આપ્યું યુ 9 સેન્ટીમીટર. પણ જો વસ્તુમાંથી નીકળેલો કિરણો આમ જોઈને તમારે અંતરમાં આમ જવું પડે એટલે લખવું પડે -9 સેન્ટીમીટર, બરાબર. અને આ લેન્સ આ બાજુ ઓખની નજીક રાખ્યું એટલે તમારે અહીંથી જોવાનું છે, એમ કહેવાનો મતલબ અહીંથી જોવાનું છે, આંખની નજીક રાખ્યું છે. તો પહેલો પ્રશ્ન એ, તો ચાલો આપણે એ પ્રશ્નનો જવાબ આપીએ. લેન્સની મોટવણી શોધો. તો જો આપણે લેન્સની મોટવણી પહેલાં શોધવાની છે મિત્રો, તો જો આપણે એક કામ કરીએ, પહેલાં પ્રતિબિંબ અંતર શોધી કાઢીએ, કારણ કે અહીંયા પ્રતિબિંબ અંતર પહેલાં ગણવું પડશે ભાઈ, બરાબર. તો જો પ્રતિબિંબ અંતર ગણવા માટે લેન્સ માટે પેલું ગાઉસનું સમીકરણ, લેન્સ માટે 1/v - 1/u બરાબર 1/f પરથી બોલો 1/v ને સૂત્ર કરતાં બનાવીએ તો 1/f + 1/u. તેથી 1/v બરાબર બોલો એફની કિંમત +10 વત્તા યુની કિંમત -9. આ માઇનસ અહીંયા આવી જાય તો 1/10 - 1/9. જો 90 લસા આવશે 10 9 90 9 એ દાન 9માં 10 જોઈએ તો -1/90. આ 1/v આવ્યું મિત્રો, તો v બરાબર -90 સેન્ટીમીટર. માઇનસનો મતલબ વસ્તુ જે બાજુ છે એ બાજુ, તો આ વસ્તુ બાજુ જ અહીંયા મોટું પ્રતિબિંબ આમ રચાતું છે આ સાઈડ, બરાબર છે. અને એટલે તો આપણે અહીંથી એ પ્રતિબિંબને જોઈ શકીશું. હવે જો મોટવણી એમ શોધી કાઢીએ મિત્રો, એમ બરાબર -v/u લેન્સ માટે, લેન્સ માટે એમ બરાબર v/u આવે, અરીસો હોય તો -v/u માટે એમ બરાબર
ચલો વીની કિંમત -90, યુની કિંમત -9, બરાબર છે મિત્રો. તો જો આપણે સાદુરૂપ આપીએ તો મોટાવણી m બરાબર 10, તો 10 ગણું મોટું પ્રતિબિંબ મળે, બરાબર. એટલે જો ઊંચાઈ 1 મિલીમીટર હોય તો અહીંયા મળતા પ્રતિબિંબની ઊંચાઈ પણ 10 ગણી થઈ જાય. તો પછી આ 1 હોય તો આ 10 ગણું થઈ જાય. તો પછી આનું ક્ષેત્રફળ 10 × 10 એટલે 100 થઈ જાય. અથવા જો ને આપણે આપણી રીતે ગણીએ, હવે પ્રતિબિંબનું ક્ષેત્રફળ a ડેશ બરાબર m², જો એ એટલે વસ્તુનું ક્ષેત્રફળ, માટે a ડેશ બરાબર, બોલો એમ કેટલો આવે મિત્રો 10, અને એ પ્રતિબિંબ આ વસ્તુનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર હતું, માટે a ડેશ બરાબર 10 નો વર્ગ 100 મિલીમીટર સ્ક્વેર. જો મિલીમીટરના સેન્ટીમીટર કરો તો 10 ની -1, પણ જો મિલીમીટરનો સ્ક્વેર કરો તો એ વર્ગ થઈ જાય, તો 10 ની -2 સેન્ટીમીટરનો વર્ગ. તો અહીં 10 ની -2 સેન્ટીમીટરનો વર્ગ લખો તો 10 ની -2 અને આ 100 એટલે 1 થઈ જાય, તો 1 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ પ્રતિબિંબનું ક્ષેત્રફળ આવે મિત્રો. બોલો ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે પ્રતિબિંબનું ક્ષેત્રફળ ગણી શકો. બોલો ઓકે. તો જો આપણા પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. તો પહેલા પ્રશ્નમાં મોટાવણી 10 આવશે અને ક્ષેત્રફળ આવશે 1 સેન્ટીમીટર સ્ક્વેર આવશે મિત્રો. બોલો ઓકે. ચાલો હવે બી પ્રશ્ન, લેન્સની કોણીય મોટાવ શક્તિ મેગ્નિફાઈંગ પાવર શોધો. જો કોણીય મોટાવ શક્તિનો મતલબ શું થાય હું સમજાવું મિત્રો, કે ભાઈ લેન્સથી ગમે તેટલા અંતરે તમે વસ્તુ મૂકો, પણ જો એ વસ્તુ તમારે સારી રીતે જોવી હોય તો તમે જો એનું પ્રતિબિંબ v બરાબર d અંતરે રચાય, અને d અંતરે જો એનું પ્રતિબિંબ રચાય તો તમે સારામાં સારી રીતે જોઈ શકો. તો આ વસ્તુએ બનાવેલો ખૂણો અને આ પ્રતિબિંબે બનાવેલો ખૂણો છે, પણ જો વસ્તુ કરતો પ્રતિબિંબ મોટું મળશે, ખૂણો સરખો મળશે તો બરાબર. તો નિયર પોઈન્ટ જેટલા અંતરે પ્રતિબિંબ રચાય એ વખતે મોટાવણીનું માપ, એને મેગ્નિફાઈંગ પાવર કહેવાય. તો જો આપણે કોણીય મોટાવણી અથવા મેગ્નિફાઈંગ પાવર, જેને હું કેપિટલ M કહું, તો જેમ પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર, પણ પ્રતિબિંબ હંમેશા નિયર પોઈન્ટ જેટલા અંતરે રચાય એ વખતે મળતી મોટાવણીનું માપ છે, બરાબર. તો હવે જો આપણે પ્રતિબિંબ 25 સેન્ટીમીટર અંતરે રચાય, u -9, જો વસ્તુ જે બાજુ હોય એ બાજુ જ રચાતું હોય તો આ માઇનસ કહેવાય, બરાબર છે. અથવા આપણે આને માનાંક કરી દો તો એ ચાલે, અથવા આ માઇનસ લઈ લો, બરાબર છે. કારણ કે તમે ઓખમાં આમ જોવાના છો એટલે પ્રતિબિંબ પેલી બાજુ રચાતું હોય તો જ જોવાના, આ પાસે પ્રતિબિંબ. તો એ માઇનસ હોય, માઇનસ પ્લસ, તો એમ બરાબર 25/9 તો લગભગ 2.8 આવે. તો મેગ્નિફાઈંગ પાવર કે એટલે હંમેશા હોય ડી લેવાનું, છેદમાં યુ જે આપ્યો હોય એ લેવાનું, બરાબર. હવે જો ત્રીજો પ્રશ્ન સી પ્રશ્ન શું કહે છે કે પહેલા પ્રશ્નમાં મળેલી મોટાવણી, તો આપણે ચલો એ પ્રશ્નમાં મોટાવણી કેટલી આવી હતી મિત્રો? 10, સ્મોલ m બરાબર 10. અને બી પ્રશ્નમાં મળેલી મોટાવ શક્તિ એટલે મેગ્નિફાઈંગ પાવર. તો શું એ બે સમાન છે મિત્રો? તો જો અહીં સ્મોલ mની કિંમત આવી છે 10 તથા કેપિટલ Mની કિંમત આવી 2.8, એટલે કે સ્મોલ m નોટ ઇક્વલ ટુ કેપિટલ M, બંને સમાન નથી. હા, જો પ્રતિબિંબ v એ નિયર પોઈન્ટ જેટલા અંતરે, યાની કે 25 સેન્ટીમીટર અંતરે જ મળે
તો જો તમે આ મોટવણીના સૂત્રમાં મિત્રો m બરાબર v/u અને એ જવાબ તમારે 10 આવ્યો હતો, પણ જો તમારું આ પ્રતિબિંબ 90ના બદલે d અંતરે મળ્યું હોત તો તમારો આ જ જવાબ આવીને ઉભો હોત મિત્રો. બરાબર મળે તો જ કેપિટલ M અને સ્મોલ m સમાન બને. બરાબર મિત્રો, તો જે બંને સમાન બને. બાકી અન્ય કોઈ જગ્યાએ પ્રતિબિંબ રચાય તો મોટવણી જુદી આવી શકે. બરાબર, તો આમ નિયર પોઈન્ટ જેટલા અંતરે પ્રતિબિંબ જો મળે એની કમ્પેરિઝનમાં જે મોટવણી આવે એ મોટવ શક્તિ કહેવાય, અને ખરેખર જો પ્રતિબિંબ રચાય અને મોટવણી મળે એ આપણે એમ કહીશું. તો આ સી પ્રશ્નનો જવાબ છે મિત્રો. બોલો, ખ્યાલ આવી ગયો? તો સ્ક્રીનશોટ લઈ લખી દેશો મિત્રો. ચલો મિત્રો, સ્વાધ્યાય દાખલો 9.24 જેમાં 9.23નો જ ઉપયોગ કરેલો છે. સ્વાધ્યાય દાખલા 9.23માં સમતલમાંની પેલી આકૃતિ, એટલે આપણે પેલા સમતલમાં જે બધા ચોરસો હતા એમાંના કોઈ એક ચોરસની વાત કરીએ. અહીંયા લેન્સ લેતા હતા અને સ્વાધ્યાયના દાખલામાં જે લેન્સ હતો એ 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ હતો. તો હવે શું કહે છે કે આ સમતલમાંની આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ. તમારે વસ્તુ અંતર શોધવાનું છે કે ભાઈ આ વસ્તુથી લેન્સને એવા કેટલા અંતરે રાખો. એટલે આ વસ્તુ અંતર તમે ગણી આપો કે જેથી મહત્તમ શક્ય મોટવ શક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દેખાય. તો અહીંયા જો આપણે પહેલાં એ પ્રશ્નનો જવાબ આપીશું. જો આપણે સારામાં સારી રીતે સ્પષ્ટ રીતે ચોરસો જોવા હોય તો પ્રતિબિંબ નજીક બિંદુ આગળ રચાવવું જોઈએ. બરાબર, એટલે કે જ્યારે પ્રતિબિંબ નજીક બિંદુ, યાની કે જે સામાન્ય માણસ માટે 25 સેન્ટીમીટર અંતરે મળે તો આપણે મહત્તમ શક્ય મોટવ શક્તિ સાથે મહત્તમ શક્ય મોટવ શક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દેખાય. જો એનાથી નજીક રચાય તો સ્પષ્ટ ના દેખાય. 25 સેન્ટીમીટરથી નજીક રચાય તો સ્પષ્ટ દેખાય નહીં. તમારે સારામાં સારું ઓખને તકલીફ ના પડે એ રીતે જો શોધવું હોય તો તમારું અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર અંતરે રચાવવું જોઈએ. એટલે કે V બરાબર D 25 સેન્ટીમીટર. હવે ઓખ વડે જોવાનું છે એટલે પ્રતિબિંબ વસ્તુ બાજુ રચાવવું જોઈએ. બરાબર છે. તો હવે જો આપણે વસ્તુ અંતર શોધવું છે મિત્રો, તો લેન્સ માટે ગાઉસનું સમીકરણ યાદ કરો. 1/v માઇનસ 1/u બરાબર 1/f પરથી 1/u આની પેલી બાદ લેજો, આને આ બાદ લાવો તો 1/v માઇનસ 1/f. તેથી 1/u બરાબર, બોલો વીની કિંમત -25 બરાબર, અને માઇનસ 1/fની કિંમત 10. જો અહીંયા માઇનસ છે એટલે ઉપર લખી શકાય. અહીંયા 25 250 લસા લઈએ આપણે, અથવા 50 લસા લઈએ. ચલો 50 લસા લઈએ તો 25 દુ 50 અને 10 પંચો 50 એટલે આવશે -7/50. આ 1/u આવશે મિત્રો. તેથી u બરાબર -50/7 એટલે 7 પંચો 35 7 6 42 7 49 એટલે 7 પોઈન્ટ સમથિંગ આવશે, 7.14 સેન્ટીમીટર. તો આમ તમારે જો પેલા ચોરસોને 7.14 સેન્ટીમીટર અંતરે ગોઠવો તો તમને સારામાં સારું જોઈ શકાય. એટલે શબ્દોમાં લખવું હોય તો આ રીતે લખાય કે ભાઈ આમ ચોરસો લેન્સથી 7.14 સેન્ટીમીટર અંતરે રાખવા જોઈએ. માઇનસનો મતલબ આ બાજુ રાખવા જોઈએ. બરાબર, ખ્યાલ આવી ગયો? ચલો હવે બી પ્રશ્ન. તો બી પ્રશ્નમાં
મોટવણી કેટલી? તો ચલો મોટવણી આપણે શોધી કાઢીએ. તો મોટવણીનું તો સામાન્ય રીતે સૂત્ર કહ્યું, પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર. તો જો અહીંયા પ્રતિબિંબ આટલા અંતરે રચવાનું છે અને વસ્તુ આટલા અંતરે છે, તો અહીંયા વીની કિંમત -25, યુની કિંમત -7.14, એટલે આ જવાબ તમારો આવશે 3.5. તો મોટવણી એમ બરાબર 3.5 આવશે. ચલો મોટવ શક્તિ શોધીએ. તો મોટવ શક્તિ યાની કે મેગ્નિફાઈંગ પાવર, તો એમાં આપણે પ્રતિબિંબ હંમેશા ડી અંતરે જ બતાવવાનું. ડી અંતરે લઈને ગણો એ મોટવ શક્તિ આવે. તો અહીંયા ડી પર -25, યુ બરાબર -7.14, તો આ જવાબ કેટલો આવ્યો ભાઈ? 3.5. તો જો શું મોટવણી અને મોટવ શક્તિ આ કિસ્સામાં સમાન છે? તો જો મેં મોટવ શક્તિ પણ ગણી, તો અહીં મોટવણી સ્મોલ એમ અને મોટવ શક્તિ કેપિટલ એમ સમાન મળે છે. એટલે કે સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ મળે છે. કેમ આવું થયું મિત્રો? કારણ કે પ્રતિબિંબ નજીક બિંદુ આગળ રચાય છે. આપણે પહેલાંથી જ પ્રતિબિંબ નજીક બિંદુ આગળ રચાતું લીધું, માટે આ બે જવાબ સરખા આવ્યા મિત્રો. બોલો ખ્યાલ આવી ગયો? તો ચલો સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો. મોટવ શક્તિમાં વીની જગ્યાએ ડી લેવાનું, બસ આટલું યાદ રાખો. ચલો મિત્રો 9.25 નંબરનો દાખલો જુઓ. સ્વાધ્યાયનો દાખલો 9.24 જે આપણા 9.23 ઉપર આધારિત હતો. દરેક ચોરસ, તો યાદ કરો આપણે સ્ટાર્ટિંગમાં દરેક વસ્તુની અંદર રહેલા દરેક ચોરસનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર હતું. આપણે પેલો જે દરેક ચોરસ હતું એ દરેક ચોરસનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર હતું. બરાબર. હવે જો તમારે આભાસી પ્રતિબિંબ એટલે આ બાજુ જ પ્રતિબિંબ મળતું છે અને તમારે લેન્સથી આમ જોવાનું છે અહીં નજીકમાંથી, તો આ પ્રતિબિંબનું ક્ષેત્રફળ જેને આપણે A' કહીએ, તો આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ, તો અહીંયા મિત્રો આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ, તો જો અહીંયા આપણે પ્રતિબિંબનું ક્ષેત્રફળ જેને આપણે A' કહીએ, તો એ ક્ષેત્રફળ તમારે 6.25 મિલીમીટર સ્ક્વેર મેળવવું છે. તો વસ્તુ અને લેન્સ વચ્ચેનું અંતર, તો આ વસ્તુ અને લેન્સ વચ્ચેનું અંતર, આ અંતર કેટલું રાખવું જોઈએ? તો એ તમારે ગણવાનું છે. પછી જો આ ઓખને આપણે આ લેન્સની નજીક રાખીને જોઈએ તો શું તમારું આ 6.25 મિલીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ દર્શાવતું પ્રતિબિંબ તમને સ્પષ્ટ દેખાશે? તો સ્પષ્ટ તો ક્યારે દેખાય? નિયર પોઈન્ટ જેટલા અંતરે કે એનાથી દૂર રચાય તો દેખાય. જો નિયર પોઈન્ટ કરતો પણ આમ નજીક રચાય તો પછી આમ જોઈએ તો જોવામાં મજા આવે નહીં, સ્પષ્ટ ન દેખાય. તો તમારે પ્રતિબિંબ અંતર પણ ગણવું પડે. જો એ પ્રતિબિંબ અંતર નિયર પોઈન્ટ જેટલું કે એનાથી વધુ આવે તો વાંધો ના આવે, જોઈ શકાય. પણ જો 25 સેન્ટીમીટરથી પણ ઓછું અંતર આવે પ્રતિબિંબ અંતર, તો પછી ઓખને જોવામાં તકલીફ પડે. બરાબર છે? જો હવે અહીં આપણે પહેલાં મોટવણી ગણી નાખીએ મિત્રો. તો આપણે ક્ષેત્રફળ ઉપરથી મોટવણીનું સૂત્ર મેં તમને હમણાં બતાવ્યું હતું કે ભાઈ પ્રતિબિંબનું ક્ષેત્રફળ A' બરાબર m². પહેલાં એક એક્ઝામ્પલમાં મેં તમને આ સમજાવ્યું હતું. તો આના ઉપરથી m² બરાબર શું થાય મિત્રો? A' થાય. તેથી m² બરાબર, ચલો A' કિંમત 6.25 અને એની કિંમત 2 મિલીમીટર સ્ક્વેરમાં છે, એટલે વધુ નહીં આવે. માટે આ બેનો ભાગાકાર 6.25. ચલો વર્ગમૂળ લો, તો વર્ગમૂળ લેશો તો 2.5. તો આ મોટવણી તમને 2.5 મળશે. ચલો હવે લેન્સ માટે મોટવણીનું સૂત્ર પણ આપણને ખબર છે, V/U પરથી. ચલો મોટવણી કેટલી આવી મિત્રો? 2.5 બરાબર V/U. તેથી V બરાબર શું થાય મિત્રો? 2.5U. તો આમ Vની કિંમત 2.5U થાય. બરાબર. આપણે VS શોધવાનું છે ને US શોધવાનું છે. તો હવે લેન્સ માટે ગાઉસનું સમીકરણ 1/V - 1/U
બરાબર 1/f પરથી તો જો 1/v વીની જગ્યાએ શું લખો મિત્રો 2.5u 1/u યુ એ જાણતા નથી એટલે એમના એમ પણ એફની કિંમત જાણીએ છીએ 10 જો અહીંયા ઉપર 2.5 ગુણું નીચે 2.5 ગુણું તો લસા થઈ જશે 2.5u અને ઉપર એકમાંથી 2.5 જોઈએ તો 1.5 માઇનસ આવશે બરાબર 1/10 મેં 2.5 અહીંયા ગુણ્યા 2.5 અહીંયા ગુણ્યા તો 2.5 ને 2.5 એકમાંથી 2.5 જોઈએ તો આટલા પોચે ભાગ ચાલે 5 તરી 15 5 5 25 આ યુ બરાબર 1/10 ચલો યુનું સૂત્ર કરતાં બનાવીએ તો યુ બરાબર -3/5 ગુણ્યા 10 10 તરી 30/5 તો -6 સેન્ટીમીટર બરાબર હવે એ યુની કિંમત અહીંયા મૂકી દો તેથી વી બરાબર 2.5 યુ પરથી 2.5 અને યુની કિંમત આવી -6 તો પછી 150 અને 1 પોઈન્ટ કાપો એટલે -15 સેન્ટીમીટર માઇનસનો મતલબ આ સાઈડ તો આમ પ્રતિબિંબ લેન્સથી 15 સેન્ટીમીટર અંતરે મળી બોલો આ 15 તો તમારા પેલા નિયર પોઈન્ટ અંતર કરતો ઓછું હોય જે નજીક બિંદુ અંતર ડી બરાબર 25 સેન્ટીમીટર કરતો ઓછું મળે છે બોલો નજીક બિંદુ કરતાં ઓછા અંતરે પ્રતિબિંબ હોય તો વોક દ્વારા જોઈ શકાય નહીં તેથી આંખ વડે આ પ્રતિબિંબ સ્પષ્ટ રીતે જોઈ શકાશે નહીં હા હમણાં નિયર પોઈન્ટ જેટલા અંતરે કે એનાથી દૂર રચાયું હતું મિત્રો તો જોઈ શકાય પણ આ તો 15 સેન્ટીમીટર અંતરે રચાયું એટલે સ્પષ્ટ નહીં દેખાય ધૂંધળું દેખાય ખ્યાલ આવી ગયો તો ચલો સ્ક્રીનશોટ લઈ લખી દેશું ચલો મિત્રો 9.31 નંબરનો દાખલો ગેલ્વેનોમીટર સાથે જોડેલું ગુંચળું આ ગુંચળા સાથે જોડેલો સમતલ અરીસો મિત્રો બીએસસી કક્ષાએ આપણે જે પ્રયોગશાળામાં ગેલ્વેનોમીટર ભણીએ છીએ એના કરતો એક લોબા તાર ઉપર ગુંચળું લટકાવી એ ગુંચળા સાથે એક લોબો તાર જોડીને એના નીચે એક નાનો અરીસો જોડેલો હોય એમ જો આપણે અહીંયા ખાલી અરીસો જ બતાવીશું અહીંયા એક અરીસો આવો જડિત કરેલો હોય બરાબર અને આ અરીસો ધારો કે આપણે અહીંયા કોઈ દિવાલ છે હવે અહીંથી તમે સીધું સમાંતર કિરણ આપાત કરો તો જો એ અરીસાને લંબરૂપે આપાત હોય ચલો અહીંયા હું સપાટીને શું દોરું લંબ તો અહીંયા આપાત કોણ 0 તો પરાવર્તન કોણ 0 તો એ સંજોગોમાં અહીંથી આવતું કિરણ અરીસાને લંબરૂપે અથડાઈને એમ પાછું આવે અને એમ પાછું આવે તો અહીંયા રાખેલા પડદા ઉપર આપણને આ પી બિંદુ આગળ પ્રકાશી ટપકું જોવા મળે તો જો અમે અરીસો દોર્યો છે મિત્રો આ અરીસો મિરર એમ જો રકમ પણ એ જ કહેશે કે ગેલ્વેનોમીટરના ગુંચળા સાથે જોડેલો સમતલ અરીસો આ ગેલ્વેનોમીટર નામ સાંભળીને ગભરાઈ નહીં જવાનું આપણે તો અહીંયા અરીસાની જ મહત્ત્વની વાત સમજવાની છે આ અરીસાની ઉપર લંબરૂપે કિરણ આપાત થાય છે હવે કિરણ લંબરૂપે આપાત થાય તો સપાટીને દોરેલા લંબ સાથે આપાત કોણ 0 થાય તો કિરણ એમ પાછું આવે તો અહીંયા તમને પ્રકાશી ટપકું જોવા મળે બરાબર તો તે જ માર્ગે પાછું ફરે છે તો બરાબર છે હવે ગુંચળામાંથી તમે પ્રવાહ પસાર કરો તો આપણે ગેલ્વેનોમીટરના ગુંચળામાં પ્રવાહ પસાર કરીએ તો ગુંચળાનું કોણાવર્તન થાય હવે જો ગુંચળાનું કોણાવર્તન થાય તો ગુંચળા સાથે જોડેલો અરીસો પણ આમ કોણાવર્તન અનુભવે કે ભાઈ ચલો તમે આવો અરીસો હતો તો પહેલાં જો પ્રકાશ આમ પડતો હતો તો પાછો જતો હતો પણ હવે પેલા તારનું ભ્રમણ થાય તો આમાં અરીસો આમ ફરે તો જો આ ભ્રમણ થયું એનું તો હવે પેલું તમારું કિરણ તો અહીંથી જ આવતું હતું બરાબર પણ હવે જો સપાટીને દોરેલો લંબ આમ જતો રહ્યો તો એ લંબ સાથે કંઈક આપાત કોણ બનશે મિત્રો એટલે જો તમે આ અરીસાનું ધારો કે તમે આટલું ભ્રમણ કરાવ્યું ખાલી હું અરીસાનું જ ભ્રમણ બતાવું છું જો ધારો કે આ સ્થિતિને હું એમ ડેશ કહું
જો અરીસો 3.5 ડિગ્રીનું કોણાવર્તન અનુભવશે, જો અરીસો થીટા બરાબર 3.5 ડિગ્રીનું કોણાવર્તન અનુભવી એમ જગ્યાએથી એમ ડેશ જગ્યાએ જાય ત્યારે હવે તમે જુઓ મિત્રો, અહીં સપાટીને દોરેલો લંબ આમ આવી જવાનું. તો તમે જો આમ હતું એ જગ્યાએ તમે આમ ફેરવી, તો જેટલો આમ ફેરવી એ જ આ ખૂણો બનવાનો. તો આ ખૂણો આપણો કેટલો થવાનો? થીટા, અને 3.5 ડિગ્રી. તો હવે શું આ પરાવર્તિત કિરણ અહીં આવવાનું મિત્રો? તો આપણે યાદ કરો પરાવર્તનનો નિયમ કે ભાઈ જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ. તો હવે પરાવર્તિત કિરણ આમ જવાનું આટલા જ ખૂણે. તો બોલો એ પરાવર્તિત કિરણ અહીંથી ગતિ કરીને આમ જવાનું, બરાબર. તો પછી તમે જે અહીંયા પડદો રાખ્યો હતો એ પડદા ઉપર અહીંયા જઈને સંપાત થશે મિત્રો, બરાબર. તો પછી જો અહીંયા ટપકું જે અહીં દેખાતું હતું એ હવે અહીં દેખાશે. ધારો કે આ ડી જેટલું ખસી ગયું. તો જો રકમ શું કહેશે કે પ્રવાહ પસાર કરવાના કારણે અરીસો જો 3.5 ડિગ્રીનું કોણાવર્તન અનુભવે તો અરીસાથી 1.5 મીટર દૂર મૂકેલો પડદો, તો જો આપણો અરીસો અહીં હતો અને આ પડદો અહીં હતો, તો આ પડદાનું અંતર તો આપણને આપી દેવામાં આવ્યું છે 1.5 મીટર. તો અરીસાથી 1.5 મીટર દૂર મૂકેલા પડદા ઉપર પરાવર્તિત કિરણના બિંદુનું સ્થાનાંતર, પહેલાં પરાવર્તિત કિરણનું બિંદુ અહીં હતું પણ હવે સ્થાનાંતર પામી નહીં જતું રહે, તો એ સ્થાનાંતર સ્મોલ ડી તમારે ગણવાનું છે. પણ જો અહીંયા પહેલાં પરાવર્તિત કિરણ અહીં જતું હતું અને હવે પરાવર્તિત કિરણ અહીં જાય છે, તો એનું કેટલું વિચલન થયું મિત્રો? તો જો આ ખૂણો થીટા થીટા કેટલો થવાનો? 2 થીટા. તો આપણે અહીંયા કહીશું કે ભાઈ એમ ડેશ જગ્યાએ જાય ત્યારે પરાવર્તિત કિરણ 2 થીટા જેટલું આવર્તન અનુભવે છે. એટલે પહેલાં આમ જઈને આમ પાછું આવતું હતું પણ હવે તમે 1 થીટા જેટલો આમ અરીસો ફેરવ્યો પણ પરાવર્તિત કિરણ 2 થીટા જેટલું આવર્તન અનુભવશે. તો હવે તમારે આ સ્મોલ ડી શોધવાનો છે. તો આપણે સ્મોલ ડી શોધવો છે. તો જો આપણે આકૃતિનો લાભ લઈએ, અહીં 2 થીટા, તો અહીં 2 થીટા બરાબર 2 × 3.5 માટે આ કેટલો ખૂણો થવાનો મિત્રો? 60 ડિગ્રી થશે. હવે જો આપણે 10 2 થીટા લઈએ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો જો આકૃતિ પરથી 10 2 થીટા, તો સામેની બાજુ સ્મોલ ડી ભાગ્યા પાસેની બાજુ કેપિટલ ડી. ચલો આપણે સ્મોલ ડી શોધવો છે, તો આ કેપિટલ ડી અહીં લાવો ઇન્ટુ 10 2 થીટા. બોલો ડીની કિંમત 1.5, 10 2 થીટા, 2 થીટાની કિંમત 7 ડિગ્રી. માટે ડી બરાબર 1.5. હવે 10 7 ડિગ્રીની કિંમત નેચરલ ટેન્જન્ટના કોષ્ટક ઉપરથી જોવી પડે. 0.1228. ચલો કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરો તો 0.1842 મીટર. જો સેન્ટીમીટરમાં લખવું હોય તો 18.42 સેન્ટીમીટર. તો આમ આપણું આ ટપકું જે અહીં દેખાતું હતું એની જગ્યાએ 18.42 સેન્ટીમીટર દૂર જતું રહેશે, બરાબર. એટલે આ ખાલી પરાવર્તન અહીં ખૂણો મહત્ત્વનો હતો. ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં શું સમજે કે અરીસો 3.5 કોણાવર્તન પામે એટલે પેલું પરાવર્તિત કિરણ 3.5 કોણાવર્તન પામે. પણ વાસ્તવમાં પરાવર્તિત કિરણ જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન, એટલે 2 થીટા થઈ જાય મિત્રો. આટલું અગત્યનું હતું. આ દાખલામાં બીજું કંઈ અગત્યનું નથી. બોલો ક્લિયર? ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેશું. ચલો મિત્રો, સ્વાધ્યાયનો છેલ્લો દાખલો 9.32. આકૃતિમાં એક બહિર્ગોળ લેન્સ, તો તમે જોઈ શકો છો આ એક બહિર્ગોળ લેન્સ છે. નીચે પાણી છે મિત્રો અને એના નીચે અરીસો છે, બરાબર. એક બહિર્ગોળ લેન્સ કે જેની બંને બાજુની વક્રતા ત્રિજ્યાઓ સમાન છે. તો બહિર્ગોળ લેન્સની આ બાજુની વક્રતા ત્રિજ્યા R1 અને R2 સમાન લેવાની કીધી છે. પણ આપણે જાણીએ છીએ કે બહિર્ગોળ લેન્સ માટે R1 ધન હોય, R2 ઋણ હોય. એનો વક્રીભવનાંક પણ આપણને આપી દીધો છે. તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક, તો જો લેન્સ
માટે એનો વક્રી ભવનાંક, જો હવામાંથી કાચમાં કિરણો જવાનો એટલે હવાની સાપેક્ષે વક્રી ભવનાંક કહીશું, બરાબર, જે પહેલા માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રી ભવનાંક, તો 1.5 છે મિત્રો, બરાબર. ચલો, અને પ્રવાહીના સંપર્કમાં, આ પ્રવાહી છે એના સંપર્કમાં સમતલ અરીસા ઉપર મૂકેલો છે, આ સમતલ અરીસા પર મૂકે છે. હવે એક નાની સોય લેવાની છે, આવી નાની સોય. આ સોય, દાખલા તરીકે આ સોય છે આપણી, આ સોય પીક્યુ, જે આપણી નાની સોય છે. આ સોયને મુખ્ય અક્ષ ઉપર, તો આ અરીસાની કે લેન્સની આ મુખ્ય અક્ષ, આ અક્ષ ઉપર એવી રીતે રહે કે જેથી એનું ઉલટું પ્રતિબિંબ, એ જ સોયનું ઉલટું પ્રતિબિંબ સોયના સ્થાને જ રચાય. જ્યાં સોય સત્ય જ ઉલટું પ્રતિબિંબ રચાય. તો જો આ પ્રતિબિંબ, હવે જો એ કેવી રીતે રચાય એ જોઈએ આપણે. તો જો આપણે એવી તમે ગોઠવણ કરો કે જેથી એ કિરણો અહીં જ આવીને ભેગો થાય, તો જ પ્રતિબિંબ થયો રચાય. દાખલા તરીકે આપણે અહીંથી નીકળતો બે સમાંતર કિરણો લઈએ, તો જો આ જે કિરણ એ તો ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય એટલે તો વક્રીભવન પામ્યા વગર સીધે સીધું અહીં આપાત થાય, અરીસા દ્વારા પરાવર્તન પામી અને પરાવર્તિત થઈને આમ જાય, એટલે પીનું પ્રતિબિંબ ત્યાં રચાય. તમે બીજું કિરણ લઈને પણ બતાવી શકો. ચલો, આ કિરણની વાત કરીએ તો જો અહીંથી સીધું આવ્યું મિત્રો, જો અહીંથી સીધું આવ્યું. હવે જો અહીં પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય એટલે લંબ તરફ વોકું વળે, તો આમ વોકું વળ્યું. ફરી અહીં તમે સપાટીને લંબ દોરો તો ઘટ માધ્યમમાંથી પાત્રા માધ્યમમાં જાય એટલે લંબથી દૂર જાય એટલે ફરી વોકું વળે. પછી જો આ અરીસા ઉપર આપાત થયું તો એ અરીસાને હું લંબ દોરું તો જેટલો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ, તો એ કિરણ અહીં જાય. પાછું પાત્રા મધ્ય આ પ્રવાહીમાંથી કાચમાં જાય એટલે ફરી વક્રીભવન પામી, અને જો એ વક્રીભવન પામેલું કિરણ ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય અને ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ સીધું આમ જાય, અને એના કારણે આ ભાગનું પ્રતિબિંબ અહીં રચાય. તમે બીજું કિરણ અહીંથી ઓપ્ટિકલ કેન્દ્રમાં થઈને જતું આમ લ્યો તો એ આમ કહીને આમ બતાવી શકો મિત્રો, પણ પછી આકૃતિ પેલી એ થઈ, એના કરતાં આપણે બરાબર છે. જો અહીંયા આ લેન્સ અને આ લેન્સ, જો આ લેન્સ બહિર્ગોળ લેન્સ છે, એ લેન્સ બહિર્ગોળ લેન્સ છે, અને નીચે પાણીનો એક લેન્સ બનશે. જો નીચેની સપાટી તો સમતલ અરીસાના સંપર્કમાં છે એટલે તો સપાટ લેવાની, પણ ઉપરની સપાટી આવી બનવાની, અને આટલા ભાગમાં પાણી છે. તો જો એક પાણીનો લેન્સ કહેવાય, પાણીવાળો લેન્સ, અને આ કાચવાળો લેન્સ, બરાબર છે. તો એ બે લેન્સ ભેગા મળીને અને અરીસા દ્વારા પરાવર્તન પામીને એટલે પ્રતિબિંબ રચાય છે. અને જો પ્રતિબિંબ રચાય તો એ બંને લેન્સની પરિણામી કેન્દ્ર લંબાઈ મળી કહેવાય, કારણ કે આ ઓની કેન્દ્ર લંબાઈ અલગ હશે, આની અલગ અલગ હશે, અને બે ભેગા થઈને એ પ્રતિબિંબ અહીં આપે તો આ બંનેની પરિણામી કેન્દ્ર લંબાઈ કહેવાય. અને જો અહીંયા મિત્રો કહે છે કે આવું થાય ત્યાં સુધી પિનને આગી પાછી ખસેડવાની છે, તો પ્રતિબિંબ એ સોયના સ્થાને જ દેખાય ત્યાં સુધી તમે ખસેડીને આગી પાછી પિનને કરી શકો. આ પિનનું લેન્સથી અંતર, તો હવે આ અંતર તમને આપી દેવામાં આવ્યું 45 સેન્ટીમીટર, તો એ આ બંનેની ભેગી કેન્દ્ર લંબાઈ બનશે મિત્રો, બરાબર. અને જો પ્રવાહીને દૂર કરીને પ્રયોગ કરો તો પ્રવાહીને દૂર કરો એટલે એકલો બહિર્ગોળ લેન્સ જ રહેવાનો, તો બહિર્ગોળ લેન્સ કિરણોને જો ભેગા કરી આપે તો એનું પ્રતિબિંબ રચાય, તો એની કેન્દ્ર લંબાઈ બને. અને પ્રયોગનું પુનરાવર્તન કરો પ્રવાહી દૂર કરી તો એ 30, એનો મતલબ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 30 છે એમ કહેવાય. તો જો હવે આપણે પહેલાં નોંધ કરીશું, પ્રવાહી દૂર કરી પ્રયોગ કરતો માત્ર બહિર્ગોળ લેન્સ રહી તે 30 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ રચી, માટે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જેને આપણે F1 કહીએ, F1 બરાબર 30 સેન્ટીમીટર કહી શકાય મિત્રો. પણ જો પ્રવાહી મૂકીને પ્રયોગ કરીએ, પ્રવાહી પર બહિર્ગોળ
લેન્સને મૂકતો તેની નીચે પ્રવાહીનો સમતલ અંતર્ગોળ લેન્સ બનશે. ચલો એની કેન્દ્ર લંબાઈ કંઈક ધારી લઈએ. પ્રવાહીનો સમતલ અંતર્ગોળ લેન્સ બનશે જેની કેન્દ્ર લંબાઈ ધારો કે ખબર નથી આપણને F2 છે, પણ બંને લેન્સ ભેગા થઈને કેટલા અંતરે પ્રતિબિંબ આપે? 45. બંને લેન્સનું સંયોજન કરતો પ્રતિબિંબ 45 સેન્ટીમીટર અંતરે રચાય છે. તેથી સંયોજનની કેન્દ્ર લંબાઈ જેને આપણે કેપિટલ F કહીએ 45 સેન્ટીમીટર ગણાય. બરાબર. જો પ્રવાહી દૂર કરીને પ્રયોગનું પુનરાવર્તન કરો તો 30, અપ્રવાહી દૂર કરતો એટલો બહિર્ગોળ લેન્સ થઈ જાય. તો એ 30 ભેગો કરી આપો તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 30 કહેવાય. પણ જો નીચે પ્રવાહી રાખો તો વસ્તુ જે હશે એ જ પ્રતિબિંબ રચાય 45. તો પછી બે લેન્સની ભેગી સંયોજનની કેન્દ્ર લંબાઈ 45 ગણાય. બરાબર. અને અંતર્ગોળ આ જે પ્રવાહીનું લેન્સ મને એની ખબર નથી, F2 લઈએ તો સંયોજનમાં મિત્રો લેન્સના સંયોજનમાં આપણે યાદ કરો એક થિયરી ભણ્યા હતા કે ભાઈ સંયોજનમાં એકની કેન્દ્ર લંબાઈ F1 હોય બીજાની F2 હોય તો પરિણામી કેન્દ્ર લંબાઈ F તો 1/f બરાબર 1/f1 + 1/f2 પરથી આપણે આ શોધી કાઢીએ. જો 1/f2 તો 1/f - 1/f1. બોલો Fની કિંમત સંયોજનની 45 -1/, પહેલાંની 30. જો અહીં 90 લસાવો મિત્રો, 45 દૂર 90, 30 તરી એટલે -1/90 માટે 1/f2 માટે F2 બરાબર -90 સેન્ટીમીટર. તો આ પ્રવાહી લેન્સની કેન્દ્ર લંબાઈ આવી. હવે જો પ્રવાહીનો વક્રીભવનાંક શોધવો હોય તો તમે પ્રવાહી લેન્સની વક્રતા ત્રિજ્યા ગણી નાખો. પણ જો એ ગણવા માટે મારે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો પડશે. બરાબર. કારણ કે આ વળાંકની જેટલી ત્રિજ્યા એટલી જ આની છે, અને જો આ વળાંકની જેટલી ત્રિજ્યા હશે એટલી જ આ પ્રવાહીના વળાંકની પણ હશે. તો આ પ્રવાહીના વળાંકની ત્રિજ્યા આ બહિર્ગોળ લેન્સના વળાંકની ત્રિજ્યા જેટલી જ હશે. જ્યારે આ તો સપાટ છે તો સપાટ ભાગની વક્રતા ત્રિજ્યા તો અનંત લેવાય મિત્રો. બરાબર. તો જો હવે આપણે બહિર્ગોળ લેન્સની મદદથી આરની ગણતરી કરવાનો પ્રયાસ કરીએ. જો બહિર્ગોળ લેન્સ માટે 1/f = પેલું n2 - n1/n1 અથવા n2 1 - 1 1/r1 - 1/r2 પરથી. પણ ચલો બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ F કેટલી લેવાની? F1 30 સેન્ટીમીટર નિધાન હોય બહિર્ગોળ લેન્સની. બરાબર 30 સેન્ટીમીટર. જ્યારે પહેલી વળાંકની ત્રિજ્યા +r અને બીજા વળાંકની ત્રિજ્યા -r અને એનો વક્રીભવનાંક આપણને આપેલો જ છે 1.5. તેથી 1/f 30 લેજો, n2 1.5 લેજો, 1 લેજો, 1/r1 ની જગ્યાએ r, r2 ની જગ્યાએ -r. તેથી 1/30 દોઢમાંથી 1 જાય તો 0.5 માઇનસ પ્લસ 1/r 1/r એટલે 2/r. ધેરફોર 1/30 0.5 × 2 એટલે 1/r. ધેરફોર r બરાબર 30 સેન્ટીમીટર. હવે આપણે પ્રવાહી લેન્સ માટે આ સૂત્ર વાપરીએ. તો ચલો પ્રવાહી લેન્સ માટે પણ પ્રવાહી લેન્સ કેવો છે મિત્રો? સમતલ અંતર્ગોળ પ્રવાહી
એટલે કે સમતલ અંતર્ગોળ પ્રવાહી લેન્સ માટે એની કેન્દ્ર લંબાઈ આપણે શોધી કાઢી છે F2 90 છે. બોલો F2 બરાબર -90 છે. R1 બરાબર શું લેશો? -R. જો મિત્રો અહીંથી પ્રકાશનો કિરણો દાખલ થાય, જો આપણે અહીંથી દાખલ થવાનું અને વળાંકવાળી સપાટી, હવે આપાત કિરણની દિશામાં વળાંક આમ હોય તો આ અંતર માપવા આમ જવું પડે, અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાયેલું અંતર માઇનસ હોય, અને જે સપાટી સપાટ છે એ સપાટની કેવી લેવાય? ઇન્ફિનિટી. તો હવે એનો વક્રી ભવનાંક આપણે શોધવો છે. તો ફરી આ સૂત્ર બોલો F2, Fની જગ્યાએ F2 -90, એનો વક્રી ભવનાંક શોધવો છે. ચલો લિક્વિડ પ્રવાહીનું વક્રી ભવનાંક NL શોધવો છે, બરાબર? અથવા N2 1 જ લખવું હોય તો એ વધુ નહીં મળે. -1. ચલો 1/R1, R1ની જગ્યાએ -R, -1/R2, R2ની જગ્યાએ ઇન્ફિનિટી, માટે -1/90 બરાબર N2 1 -1. જો આ તો 1/R 0 થઈ જાય તો આ -1/R, બોલો માઇનસ માઇનસ પ્લસ થઈ જવાનું, બરાબર? ખ્યાલ આવી ગયો? અને આરની કિંમત 30, તો જો આપણે આરની કિંમત 30 મૂકીશું મિત્રો, બરાબર? ચલો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, આ 30ને અહીં લાવો તો 30/90 એટલે 1/3 બરાબર N2 1 -1. ચલો -1ને આ બાદ લાવો, તેથી N2 1 બરાબર 1 + 1/3 એટલે કે 4/3. દેટ મીન્સ N2 1 બરાબર 1.33. આ પાણીનું વક્રી ભવનાંક છે, એટલે એનો મતલબ પ્રવાહી કોણ હશે? પાણી હશે. આ તો તમને કીધું કે કયું પ્રવાહી હશે, તો પાણી હશે મિત્રો. તો આ રીતે તમે પ્રવાહીનો વક્રી ભવનાંક શોધી કાઢો. એટલે જો સંયોજનની કેન્દ્ર લંબાઈ પરથી પ્રવાહી લેન્સની કેન્દ્ર લંબાઈ ગણવાની, અને બહિર્ગોળ લેન્સના લેન્સ મેકર સૂત્ર ઉપરથી વક્રતા ત્રિજ્યા ગણવાની, અને બંનેનો લાભ લઈને પ્રવાહીનો વક્રી ભવનાંક ગણવાનો. ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેજો મિત્રો. આ પાઠમાં કુલ 32 સ્વાધ્યાયના દાખલા હતા, 9 ઉદાહરણના દાખલા, એટલે કુલ 41 દાખલા હતા મિત્રો. 41માંથી મેં 39 દાખલા તમને ગણાવ્યા છે. હું તમને 2 દાખલા 9.18 અને 9.26 અને 9.26 એ 2 દાખલા હોમવર્ક આપું છું, કારણ કે માત્ર લખાણ ટાઈપના વાંચન કરવાના દાખલા છે, જે તમે કુમાર મોડર્ન કે BS શાહ પ્રકાશન જેવા પુસ્તકોમાંથી એ વાંચજો. ચોપડીની પાછળ પણ એની માહિતી લખેલી હશે, એમાંથી તમારે હોમવર્ક કામ કરવાનું રહેશે. અહીં આપણો પાઠ પૂરો થાય છે મિત્રો. બધા જ દાખલા વ્યવસ્થિત ચોપડામાં લખીને તૈયાર કરવાના મિત્રો, બરાબર? ચલો અસ્તુ. ભારત માતા કી જય.